न्यू ब्लॉग में तुम्हारा हार्दिक स्वागत है। तो आज આપણે બનાવવાની છે મેંગી। તો હાલો આપણે લેવા જવાના પહેલા દુકાને મેંગી, તો પછી મેંગી લઈએ એમ તેણે આપણે બે મિત્ર આવે છે। તો હાલો આપણે જઈએ। અરે મિત્રો તો આપણે આવી છીએ તમે આપણે જઈએ છીએ। તો અમારા નીતિનભાઈ બહાર રહી ગયા છે, જોઈ શકો છો। આપણે મેંગી લેવા આવ્યા છે, તમે જોઈ શકો છો દુકાન। ત્રણ લેવાની છે મેંગી આપણે। હવે ત્રણ છે, ત્રણ મેંગી લેવાની છે। તો આ દુકાન વ્યાજ આપણે તો અહીંયા હીવે છે હંચાવાળા। તમારે હંચા કાંઈ લુગડા હીવાય તો કહેજો, એ હીવી દે તમે તારે વ્યાજ ભાવ કરી દે। બધું છે આપણે અહીંયા। એક વધારે નાખ દો, એક બી દે આપ દો। ફાઇનલ આપણે પતંગ કહેવાય મેંગી લીધી। હવે આપણે જઈએ છીએ। હવે તો મેંગી બનાવી પછી તમને બતાવીએ। હલો થાય આપણે આપણી સાયકલ જવાનું છે આપણે। તો અત્યારમાં આપણે ટમેટા નાખવાને એટલે ઓલામાં મેંગીમાં એટલે આપણે તોડી રહ્યા છીએ। મેંગી અહીંયા એટલામાં અહીંયા છે, પણ એ અહીંયા બહુ પાકેલ નહીં। પાકેલો એ ગોચીએ આપણે, પાકેલા બહુ છે જ નહીં। અહીંયા થઈ ગયા તમે જોઈ શકો છો। મેંગી કેવી બને કોમેન્ટમાં કરી દેજો ભાઈ, તોડ નાખાશે। સામાન બધો ચાર જ છે, તમે જોઈ શકો છો। સામાન ચાર જ છે, આપણે મોળવાનું ચાલુ કરવાનું છે। આપણે મોઈ નાખી ને આપણે સુલો અહીંયા સુલો કરવાનો। આપણે બધી મેંગી આપણે બધું આ કાઢી નાખીએ અને બધું કરી નાખીએ। આપણે કાપી નાખવાનું છે આ બધું આપણે કટ કરી નાખીએ। મારા નીતિનભાઈ ને પિયુષભાઈ તમે જોઈ શકો છો, બે આગળ કાપવા મળે તો આગળ ઉપાડ મળે છે ટમેટા જોઈ શકો છો। એમાં નીતિનભાઈ ટમેટા કાપે છે અને અમારા પિયુષભાઈ વિડીયો ઉતારે છે। બે મસાલો ત્રણ પડી મસાલો છે ને આપણે કાપી રહી છીએ તેવા ડુંગળી તમે જોઈ શકો છો। આપણે બાપ મૂકવાની છે આપણે મેંગી, નીતિનભાઈને કાપી રહ્યા છે ને આગળ અમારા મૂકી જાય। તમે બાફે તમે કેવી રીતે બનાવો કોમેન્ટથી કહેજો જરૂરથી। અમે તો આવી રીતે બાફી પહેલાં એટલે બાફી નાખીએ, પછી મસાલો જે હોય એ નાખી એવું એમ તો ત્યાં ચૂલો હળગાઈ નાખેલો છે। ત્યાં નાખી દઈએ પિયુષભાઈ નાખે છે। બે મેંગી ત્રણ મેંગી બનાવવાની છે આપણે। ત્રણ જણા છીએ એટલે ત્રણ મેંગી બનાવવાની છે આપણે ને। તો બની જાય પછી તમને કહીએ આગળ મસાલો નાખવાનો છે આપણે ને બાફી નાખી પહેલાં મેંગી બાફી નાખી પછી તમને બતાવીએ બધું મસાલો નાખી દઈએ ને સુધારી નાખીએ પછી જોઈ શકો છો। આપણે ત્યાં મૂકી દઈએ દેવાની ભાઈ બફાઈ પછી તમને કહીએ અમે। હવે અહીંયા બાપા મૂકી દીધી છે મિત્રો। ત્યાં આપણે ટમેટાને એવું શેરવી નાખ્યું છે, ટમેટાને મરચાં ને ડુંગળીને શેરવી નાખ્યું છે। તો હવે આપણે મેંગી નાખવાની છે, તો નાખી દઈએ મેંગી નાખી દીધી છે આપણે, મિક્સ કરી રહ્યા છીએ। તો એકદમ મસ્ત મેંગી બને તો કહેજો ભાઈ, મસ્ત બની કે નહીં એમ। તો મિક્સ કરી નાખી પેલા મેંગી અમે, લાગે તો મસ્ત મેંગી પણ મસાલો નાખી દઈએ પછી તમને કહીએ કે કેવી લાગે ને કેવી મસ્ત છે કે એમ કહેવું અમે તમને। તો આપણે નાખવાનું છે હળદર ને એવું નાખવાનું છે, તમે નાખી દઈએ। તો મરચું નાખી દેવાનું, મરચું નાખી દો, મરચું નાખી દઈએ આપણે પેલા। તો ત્યારે તીખી થાય એટલે તો મજા આવે ને, તીખી મરચું બધું નાખી દઈએ એટલે મરચું ને નાખી દીધું નાખીએ। હવે આગળ હલાવી નાખીએ, મિક્સ થઈ જાય। મેંગી તો મેંગી બનવા તૈયાર છે એટલે મેંગી પેલા મસાલો નાખી દઈએ પેલા। અહીં તો એક મસાલો નાખ્યો, ત્રણ મસાલા નાખવાના છે આપણે। મેંગી કેવા ચાર થવા આવી ગઈ છે, તો મિત્ર કેવી બની તો જરૂરથી કહેજો પાછા। અમે તેને બનાવવા છે મેંગી બધું સુધારેલો અમે ત્રણ છે। તો કેવી મેંગી બનાવે તો કહેતો મસ્ત તો આવી થઈ ગઈ છે મેંગી જોઈ શકો છો। એકદમ મસ્ત વાસ તો મસ્ત આવે, બહુ મસ્ત ટેસ્ટ આમાં સારો લાગે એવું તો લાગે છે, સુગંધ મસ્ત આવે એની। તો તમે મિત્ર પણ ખાવા હાલો
ને તો મજા આવી જાય તમને પણ મેંગી ખાવાનું તો તમને મજા આવતી છે ને મેંગી તો મિત્રો આવો તે આપણે મેંગી બનાવી નાખીએ આપણે થી તો વયો તમે મેંગી ખાવા મિત્રો મેંગી કેવા તાર જ થઈ જશે અને આપણે ઉતારી નાખી મેંગી હા ને મિત્રો તો અત્યારે પણ મેંગી તૈયાર થઈ જશે તો આપણે દાવાનું છે ધાબા પર ખાવા તો હાલો જઈએ ત્યાં ખાવા આપણે હવે ધાબા પર ચડી રહ્યા છે હા ને મિત્રો તો અત્યારે મારી ધાબા પર ચડી ગયા છે તો એકદમ મેંગી ખાવા મળ્યા છે ત્યાં ત્યાં જુઓ તમે પિયુષ ને અમે મેંગી ખાવા મળ્યા છીએ એકદમ લોકેશન જોઈ શકો છો તમે ધાબા પર એવા છે ને મોજ આવી ગઈ બાકી ખાવામાં ભાઈ એકદમ મસ્ત હવે તો પણ મિત્રો હા હાલો અને અમારો વ્લોગ ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો હવે પણ વિડીયો જોયા રાખવાનું સપોર્ટ કરી નાખો રેડી